23 મે દેશમાં નવી સરકાર બનશે, પણ અત્યારે તો સીઝન ચાલી રહી છે પક્ષપલટાની. ન માત્ર ગુજરાત પણ આખા દેશમાં એકવાર દરેક પક્ષના નેતાઓએ કદાચ હવે પોતાના ઘડવૈયાઓની વિચારધારા અને પક્ષના મૂળ સિદ્ધાંતો યાદ કરી લેવાની જરૂર છે. કોંગ્રેસનો સૂરજ જ્યારે મધ્યાહને હતો ત્યારે ભાજપના નેતાઓ ત્યાં ખેંચાયા. આજે ભાજપ સત્તામાં છે તો કોંગ્રેસ અને સપાના નેતાઓ ત્યાં જાય છે. આ પરંપરા આગળ વધી રહી છે અને ઘાતક છે. ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, બ્રિજેશ મેરજા કોંગ્રેસના નેતા છે, યોગેશ ચુડકર રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અને અત્યારે ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ નેતાઓના ચહેરા અને તેમના ખેસ બદલાતા જાય. આને કહેવાય પક્ષપલટો. એક પક્ષનો ખેસ, તેની વિચારધારા, તેની સાથેનો સંબંધ બધું જ છોડીને તદ્દન વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષમાં સામેલ થઈ જવું. ગુજરાતથી લઈને દિલ્હી સુધી આવી પક્ષપલટાની મોસમનો રંગ ખીલતો જાય છે. શું સત્તાની લાલચે બદલી નાખે છે પક્ષ? આંતરિક જૂથવાદથી બદલાય છે પક્ષ? અને સૌથી મોટો સવાલ કે જે વ્યક્તિ પક્ષ બદલે છે તેને જનતા કેટલી સ્વીકારે છે? અને હિતેન્દ્રભાઈ, જબરદસ્ત સ્થિતિ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં કે બપોરે જયાપ્રદા જોડાય અને એમને રામપુરથી ટિકિટ મળી જાય અને જેમનું પાર્ટીના ઘડતરમાં આટલો મોટો ફાળો છે, મુરલી મનોહર જોશીને પત્ર લખવો પડે. આ કયું ભાજપ છે? દીપનસિંહબેન, રાજનીતિમાં કોઈ પણ માણસ આવે એટલે પોતાની કોઈ છુપી અને જાહેર કરેલી એક મહત્વાકાંક્ષા હોય છે, એનો કોઈ એમ હોય છે. જાહેર જીવનમાં પડેલો માણસ એની આસપાસ પોતાની આખી જે સ્ટ્રેટેજી છે એ ગોઠવતો હોય છે. અને ઇતિહાસ સાક્ષી છે કે મહાભારતના યુદ્ધમાં પણ રાત્રે છાવણીમાં, દિવસે યુદ્ધ થાય, સામસામે લડતા હોય, પણ રાત્રે એક છાવણીમાંથી સૈનિકો બીજી છાવણીમાં ગોઠવણ કરવામાં આવતી હતી. એ પરંપરા રહી છે. તમે નહેરુજીના વખતની વાત કરો ત્યારે પણ પ્રતિભાવાન લોકોને સમાવવાનો એમને પ્રયાસ કર્યો હતો અને એના ભાગરૂપે જ શ્યામાપ્રસાદ મુખર્જી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એમના મંત્રીમંડળમાં હતા. પણ એના આયામો જુદા હતા એ વખતે. એ પછી પણ તબક્કાવાર અનેક વાર એક રાજકીય પાર્ટીમાંથી બીજી રાજકીય પાર્ટીમાં જવાનું થયું છે. સવાલ એ છે, ધારો કે આપે પ્રશ્ન કર્યો કે જયાપ્રદાજીને રામપુરથી ટિકિટ મળી, સાવિત્રીબાઈ ફૂલેને પણ ટિકિટ મળી છે, બીસી ગણપતિના દીકરાને પણ હમણાં એમને ડાયરેક્ટ ટિકિટ આપી છે. અનેક અને ધારો કે આનો આખો ઇતિહાસ તો આપણે બોલીએ તો આખી પૂરી ડિબેટ પૂરી થાય એમ છે, પણ એ કોઈ એક પક્ષ માટે આ આયારામ ગયારામની સ્થિતિ નથી. પણ નૈતિક રીતે જોઈએ તો આવવા જવાની જે સ્થિતિ છે, તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાય તો દેવાંશી 1980 પછી જેની સ્થાપના થઈ ત્યારે એ પહેલા કોઈ ભારતીય જનતા પાર્ટી અથવા એનું અસ્તિત્વ તો હતું જ નહીં. એક જ રાજકીય પાર્ટીનો દબદબો વર્ષોથી આ દેશ પર હતો. અને એટલે પૂજ્ય મહાત્મા ગાંધી ને સરદાર વલ્લભભાઈ પટેલથી પ્રેરાઈને કોંગ્રેસના નામે દેશની આઝાદી માટે લોકો એકત્ર થયા હતા. એ વખતે એમની પાસે ચોઇસ નથી અથવા અલ્ટરનેટ પણ નતા. તો આજે એમાંથી તબક્કાવાર નહેરુ પંડિત જવાહરલાલ નહેરુની નિષ્ઠામાં કામ કર્યું ત્યાં સુધી જેને સંતોષ થયો તો પછી તબક્કાવાર નવી પાર્ટીઓ, નવા વિચારો અને નવા લોકો સાથે કામ કરવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે લોકોએ નવી પાર્ટીઓમાં જવાનું શરૂ કર્યું. પણ આપે કહ્યું એ પ્રમાણે આપણે એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ એનો જવાનો હેતુ છે એ શુદ્ધ બુદ્ધ પૂર્વકનો હોવો જોઈએ. કારણ કે કુલ મળીને કોઈ પણ માણસ પાર્ટી બદલી છે ત્યારે એની પાછળના એના જે કારણો છે અને એમાં પણ એનાથી સમાજ જીવન ઉપર અને દેશની લોકશાહીને અને દેશના નાગરિકોને ફેર ચૂંટણીનો જે અસર પડે છે એ બધા માધ્યમોનો વિચાર કરવો જોઈએ. આ વાત સાચી છે, એની સાથે હું સંમત નથી. એ ફેર છે એવું નથી કહેતો, પણ એ વર્તમાન લોકશાહીની રાજનીતિની આ એક આવશ્યક બાબત પણ બની ગઈ છે, સ્વીકારવું રહ્યું. અને એટલે કેટલાક લોકો ભૂતકાળમાં ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતમાં જે આવન જાવન થયું છે તો માત્ર ને માત્ર સત્તાલક્ષી છે હું મારું કહેવાનું અથવા હું માનવા તૈયાર નથી. એટલા માટે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2015 પછી જે પ્રમાણે કારણો બન્યા, કોઈ એક આંદોલન થયું અનામતનું, કોઈ એક એને કાઉન્ટર કરવા માટે ઠાકોર સમાજનું આંદોલન થયું, ક્યાંક દલિત સમાજનું આંદોલન થયું. તો આ રીતે આંદોલનના કારણે ક્યાંક ને ક્યાંક એને રાજનીતિનો ટેકો મળ્યો, એ રાજનીતિક પક્ષોએ એને પોષા અને હવે એ રાજનીતિમાં ભળવા જઈ રહ્યા છે. એવા સંજોગોમાં દેશના ભોળા લોકોએ પોતાના સમાજના નેતામાં વિશ્વાસ મૂકીને એને ટેકો આપ્યો, એ પાર્ટીમાં પણ જોડાયા, એમાંથી એને ટિકિટની લોટરી પણ લાગી અને ત્યાં એ ચૂંટાઈ પણ ગયા. પણ ત્યાં એ પાર્ટીની નીતિ રીતિ, એની દિશાદર્શન અને પરિવારવાદની જે એનો ભીસ હતી એમાં એ પોતાની જાતને સેફ માની શક્યા નહીં. અને આ વિચારધારા એ અનામતની નહોતી, આ વિચારધારા સમાજનું ભલું કરવાની નહોતી. આ બધી તમે વાત કરી, એમાં મુરલી મનોહર જોશીનો શું વાંક? એ સિદ્ધાંતોને વરેલા રહ્યા, એ એમની ભૂલ?
બેન આપણે કે એમણે પાર્ટીને નવા લોકો આપ્યા એમની ભૂલ. કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો આ જ ડિફરન્સ છે. 91-92 વર્ષે માન્ય અડવાણીજી કે 85-87-90 વર્ષે માન્ય મુરલી મનોહર જોશીજી, તો ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને પાડી પોષીને મોટો કર્યો છે આપે જ કીધું. તો આટલી મંજિલ 30-40 વર્ષ એમનું આખું ભાજપ માટે એમને ખર્ચી નાખ્યું, તો આજે ક્યાં સુધી એનો ઉપયોગ કરવાનો? ભારતીય જનતા પાર્ટીને આદરણીય અડવાણીજી અને આદરણીય અટલ મુરલી મનોહર જોશીજીએ સામેથી આ વખતે ચૂંટણીમાં નહીં ઉતારવાનું મોરડી મંડળને એમને વાત કરેલી છે. એના અનુસંધાને આ નિર્ણય થયેલો છે. એવું નથી, એમણે પોતે આજે પત્ર લખ્યો ને એમણે ચોખ્ખું કહ્યું છે એમાં કે હવે મને પક્ષ સલાહ આપવા માંડ્યો છે કે મારે ચૂંટણી ન લડવી જોઈએ અને ટિકિટ પણ નથી આપી. નહીં, એના પ્રોનાઉન્સિસ જોવા પડે બેન. એ પત્રમાં એવું પણ કીધું છે કે આ તમે મતદારોએ મને આટલા વર્ષ સુધી સાચવ્યો છે, મારી લાગણીમાં સૂર પુરાવ્યો છે અને મને તમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે, પણ હવે મારી પાર્ટી સાથે અમે ચર્ચા કરશે અને એમાં હવે હું ચૂંટણી લડવા માંગતો નથી, તો તમારો આભાર માનું છું. આપણે હમણાં વચ્ચે નામ આપ્યું હતું મજબૂરી કા નામ પ્રિયંકા ગાંધી, હવે નામ આપીશું મજબૂરી કા નામ મુરલી મનોહર જોશી, મજબૂરી કા નામ અડવાણીજી. એટલે આ બધા મજબૂરીના નામો છે, દરેક લોકો જાણે છે, સામાન્ય માણસ પણ ઠીક છે. આગળ ચર્ચાને લઈ જવી છે. બ્રિજેશભાઈ, સવાલ એ છે કે આ બધા ભાજપમાં આવે છે, બધી વાત સાચી, શ્યામજી ચૌહાણ પણ કદાચ આપી દેવાના છે રાજીનામું, તો આ બધાની વચ્ચે કોંગ્રેસ નથી સાચવી શકતી. યુવા નેતૃત્વ જરૂરી છે, પણ જે લોકો વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની શું ભૂલ? એ કેમ જઈ રહ્યા છે તો પછી ત્યાં? દેવાંશીબેન, આપના પ્રશ્નનો પ્રત્યુત્તર આપું તે પહેલા આજે સાહિત્ય સામગ્રી અને જ્ઞાનપીઠ પુરસ્કર્તા એવા મહાદેવી વર્માનો નિધન થયેલું, એવા જ આપણા ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી હરેનભાઈ પંડ્યાની પણ આજે 16મી પુણ્યતિથિ છે. આ બંને મહાનુભાવોને કોટી કોટી સંદેશના માધ્યમ થકી વંદન કરું છું. આપણે પક્ષાંતરની વાત કરીએ તો મને આજે દુઃખ સાથે અફસોસ સાથે કહેવાનું મન થાય છે કે કેડર બેઝ ગણાતો ભાજપ આજે કોંગ્રેસ બેઝ બની ગયો છે. આપણે પક્ષાંતર કે પક્ષ પલટું એ ચોક્કસપણે જાહેર જીવનનું રાજકારણનું એક દૂષણ છે. હિતેન્દ્રભાઈની વાત સાથે હું સમજ છું, દરેક રાજકીય પક્ષે આ કર્યું છે, પણ ક્યાં સુધી કરતા રહેશું? ભારતીય જનતા પક્ષે તો હદ વટાવી છે અને આ દૂષણને પ્રદૂષણ બનાવી દીધું છે. વૈચારિક મતભેદ કે સ્વાભિમાનને ઠેસ લાગતી હોય ત્યારે ભૂતકાળમાં પણ યુગો યુગથી આપણી ભારતીય પરંપરા રહી છે કે વિભીષણ હોય તો એ રામાયણ યુગમાં એના ભાઈને છોડીને ભગવાન રામના કેમ્પમાં આવતા હતા, સુગ્રીવ વાલીને મૂકીને ભગવાન રામના કેમ્પમાં આવતા હતા. મહાભારતમાં તો અત્યારે કોણ રામ, તો પછી અત્યારે તો બધા નરેન્દ્ર મોદીના કેમ્પમાં જઈ રહ્યા છે. ત્યારે મહાભારતમાં પણ આવા કિસ્સાઓ બનતા હતા. પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં પણ જયચંદો હતા અને રાજાશાહીમાં તો બાપને મારીને દગો કરીને બેટો સત્તા ઉપર આવતો હતો ત્યારે પણ પ્રજા ક્ષુબ્ધ બની જતી હતી. અને આજે ભારતીય જનતા પક્ષ જે રીતે પક્ષાંતર કરાવે છે ત્યારે પ્રજા સ્તબ્ધ બની જાય છે. આજે મંત્રી મંડળ ચાહે કેન્દ્ર સરકારનું હોય ચાહે ગુજરાત સરકારનું હોય, સંસદ સભ્યો એ ભારતનું સાંસદ હોય કે ગુજરાત સરકારની વિધાનસભા હોય, તમે કોંગ્રેસ ગૌત્રના અનેક એવા જે આગેવાનો હતા એને કોઈને કેસથી અને કોઈને કેસથી ખરીદીને ભારતીય જનતા પક્ષ એની દુકાન ચલાવે છે. આજે તમને કહું કે પોલીસ કેસ અને ક્યાંક નગદ નાણાં, આજે અમારા પરસોત્તમભાઈ સાબરિયા, અમારા કુંવરજીભાઈ બાવળિયા, અમારા હમણાં જિલ્લા પંચાયતમાંથી કરપ્શન કરેલું એવો કિશોર પાદરિયા, એ બધા જ્યારે કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં કૌભાંડ કરે તો એ કૌભાંડિયા કહેવાય અને ભારતીય જનતા પક્ષમાં જાય તો એને જેલમાંથી મેલમાં મૂકવામાં આવે. હું હિતેન્દ્રભાઈને પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પક્ષ પાસે એવું કયું ગંગાજળ છે કે જે છાંટવાથી એ બાગી દાગી અને પાપી એ બધા પવિત્ર બની જાય છે? મારે એ પણ કેવું છે કે આજે જે જિલ્લા પંચાયત રાજકોટમાં પક્ષાંતર થયું તો એ કુંવરજીભાઈ બાવળિયા ગયા ત્યારે ચોક્કસ એ 8 સભ્યોને લેતા ગયા, બરાબર? તો ત્યારે એને ભાજપમાં ભેળવા, કુંવરજીભાઈની પેટા ચૂંટણી જસદણી આવી, ફરી ભાજપમાં ભેળવા, અને આજે લોકસભાની ચૂંટણી આવી, ફરી ભાજપમાં ભેળવા. હવે એક એક કામનું વારંવાર ખાતમુહૂર્ત કરવું
અને પદાર્પણ કરવું અને લોકાર્પણ કરવું એ ભારતીય જનતા પક્ષની જૂની ટેવ છે, એવું આમાં અત્યારે થઈ રહ્યું છે. અને આ લોકો ઉપર જેને કહીને પક્ષાંતર ધારાની લટકતી તલવાર છે અને એના કારણે બીજા 4 સભ્યો પણ ગયા છે. ત્યારે મારે વિશેષ કેવું નથી, શ્યામજી ચૌહાણ નું શું છે આખું? એ પણ કુંવરજી બાવળિયા લઈ જઈ રહ્યા છે. ચૌહાણ પોતે ચોટીલાની ચૂંટણી પક્ષ લડેલા, ત્યાર પછી ભારતીય જનતા પક્ષમાં જોડાયા, એમાંથી ચૂંટણી જીતી ગયા અને પછી અમારી આ જસદણની પેટા ચૂંટણી આવતી હતી ત્યાર પહેલા એ કોંગ્રેસમાં આવ્યા. ભારતીય જનતા પક્ષમાંથી ઘણા આવે છે. ભૂતપૂર્વ વાહન વ્યવહાર મંત્રી બિમલ શાહ આવ્યા, બરાબર. એ જ રીતે બિમલ શાહ આવ્યા ને, ખુમાનસિંહ વાસિયા અમારા હતા ને અમારામાં આવ્યા. એવા તો ઘણા બધા આવ્યા છે. એને વ્યક્તિગત મારે એટલું જ છેલ્લે કહેવાનું છે કે 2014માં આ ભાજપને અપ્રિતમ સફળતા મળી હતી. ત્યારે આ ભારતીય જનતા પક્ષના અગ્રેસરો એવું કહેતા હતા કે 50 વર્ષની અખંડ સત્તાની અમે એ લોકો ડંફાસ મારતા હતા. એ 50 વર્ષની અખંડ સત્તા ત્યારે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને હું પૂછવા માંગુ છું કે ક્યાં ગઈ તમારી અખંડતા અને હવે કેમ પક્ષાંતરની આચરો પાખંડતા? તમે 2 ઉદાહરણ આપ્યા. એક ઉદાહરણ આપ્યું વિભીષણનું, એક ઉદાહરણ આપ્યું તમે જયચંદનું. આમાંથી જયચંદ કોણ ને વિભીષણ કોણ? જે પોતાની હિતેન્દ્રભાઈએ કહ્યું પોતાના પક્ષની વિચારધારા અને જે છેદીએ અને જે રીતે સત્તા લાલસા માટે કે એના ઉપરના એવું નહીં. આ તો એવું થયું ને કે શ્યામજી ચૌહાણ તમારામાં આવે તો એ વિભીષણ છે, એમનામાં જાય તો એ જયચંદ છે. નહીં, એવું નથી કહેતો હું. શ્યામજી ચૌહાણ વિશે મેં એક હરફ શબ્દ નથી વાપર્યો. અને માઇન્ડ વેલ દેવાંશીબેન, શ્યામજી ચૌહાણે અમારામાંથી ગયા છે પણ ભાજપમાં જોડાણા નથી. હજુ તો રાજીનામું નથી આપ્યું. રાજીનામું પણ નથી. બધાની પોતપોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ તો હોય અને કોઈ પણ રાજકીય પક્ષ છે એ ભજન મંડળી ચલાવતો નથી હોતો, રાજકીય પક્ષ ચલાવતો હોય છે. પણ ભજન મંડળીમાં થોડી પવિત્રતા હોય, રાજનીતિમાં તેનાથી વધારે હોવી જોઈએ. કે ભારતીય જનતા પક્ષ પાસે એવું ક્યું ગંગાજળ છે કે જે છાંટવાથી ડાગી બાગી પાપી પવિત્ર બની જાય? તમારી પાસે મશીન છે ને, આ બાજુથી આલુ નાખો, પેલી બાજુથી સોનું નીકળે. એમની પાસે એવું ગંગાજળ વાળું મશીન છે કે આ બાજુથી નેતા આપો, આ બીજી બાજુ પવિત્ર થઈને બહાર આવી જાય. યોગેશભાઈ, સવાલ આખરે એ છે, મુરલી મનોહર જોશી અડવાણીજી માનીએ છીએ એમની ઉંમર થઈ છે, પણ સવાલ કે જેમણે પાર્ટી માટે, જેમણે પાર્ટીને ઊભી કરી છે, જેમણે પાર્ટી માટે આખું જીવન સમર્પિત કર્યું છે, એમને કોઈ કેવી રીતે સલાહ આપી શકે કે તમારે ચૂંટણી લડવી કે નહીં? અને બીજો, વિભીષણ કોણ, જયચંદ કોણ, જનતા કેવી રીતે ઓળખશે? પક્ષ પલટો કરીને આવે એ સફળ થાય છે કે નહીં આખી અલગ વસ્તુ છે, પણ સવાલ તો આ લોકશાહીમાં પરંપરા સામે પણ છે. વિભીષણ કોણ અને જયચંદ કોણ એ પ્રશ્ન અઘરો એટલા માટે છે કે વિભીષણને એવું લાગ્યું હતું કે આ રાવણની વાત ખોટી છે, રામની વાત સાચી છે. જ્યારે જયચંદને તો શું છે કે એ પોતાનું મહત્વ સાચવવા માટે એને દગો કર્યો, દેશદ્રોહ કર્યો. એટલે એ આખી બે આમાં સરખામણી થાય એવી નથી. પણ મારે મૂળ મુદ્દો એ કહેવો છે કે રાજકારણમાં જે કોઈ જાય છે એ ખાલી કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે લડતા હોય કે લોકસભાના ચૂંટણી માટે લડતા હોય, કોઈ સેવા માટે આવ્યા નથી, કોઈ કંઈક મેળવવા માટે આવે છે. અને જો મને ના મળે તો એ ખોટું, અને પેલાને મળ્યું ને હું રહી ગયો. અત્યારે કોંગ્રેસ ભવનની બહાર જુઓ તમે, ટોળા છે ને શેના માટે છે? કમલમમાં પણ અત્યારે એટલા જ ટોળા છે, હજુ બાકીની સીટો જાહેર થવાની બાકી છે. તો શેના માટે? અને ટોળા એટલા માટે લઈ જાય છે, અને સ્પોન્સર શબ્દ હું વાપરું છું, પણ એ સ્પોન્સર કહો કે જે કહો એટલા બધા ટોળા આવે છે કે ભાઈ મને ટિકિટ આપો, મને ટિકિટ આપો. અને એ ખબર છે કે આ પર્ટિક્યુલર સીટ ઉપર તો ભાજપ જ જીતવાની છે ને અમે નથી જીતવાના, છતાં પણ એના માટે લડાલડી કરે છે. એટલે આ જે વાત છે કોઈ સેવાની વાત છે જ નહીં, કંઈક મેળવવું છે. તમે વાત કરી પક્ષ પલટાની. રાજીવ ગાંધીજીએ પક્ષ પલટા માટેનો એક કાયદો લાવ્યા અને ખરેખર એના માટે એમને ધન્યવાદ આપવા જોઈએ કે કોંગ્રેસમાં હોવા છતાં આવી વિચારસરણી લઈને એ આવ્યા હતા. અને 1/3 જેટલા ગૃહમાં સભ્યો હોય એના 1/3 મેમ્બરો જો પક્ષ પલટો કરે, 2/3, એટલે એ રીતે એ એક બહુ સરસ કાયદો લાવ્યા હતા. પણ હવે એમાં ખામી એવી રહી ગઈ કે હવે તો એકલ દોકલ થવા માંડ્યા છે અને રાજીનામું આપી અને ફરી પાછા અહીંયા જોડાય એટલે તો ચોખ્ખા થઈ જાય. પણ હવે આપણે ગુજરાતની જ વાત કરો, 3 સીટો ઉપર આપણે પેટા ચૂંટણી ઊભી કરવી પડી. એક પેટા ચૂંટણી એટલે કેટલા રૂપિયા, કોના પૈસા અને શેને માટે?
તમને વોટ આપ્યો તો એક્સ પાર્ટી તરીકે, હવે તમે વાયમાંથી ઉભા રહો છો, તો લોકોનો તો દ્રોહ કર્યો જ છે. અને તેમ છતાં પાછા છાતી ફૂલાવીને એવી રીતે કરો છો. જેમ કે જવાહર ચાવડાને તો એક મિશન જ સોંપ્યું હતું કે ભાઈ તમે આમાંથી આમાં આવો, અને જવાહર ચાવડા ખરેખર ખૂબ હોશિયાર. એમાં તો કેશ લાગે છે કે કેસ કઈ લાગતું જ નથી, છતાં પણ આવ્યા અને એમને કીધું મને કોંગ્રેસમાં કઈ તકલીફ નહોતી, છતાં અહીં આવીને એમને કામ પહેલું શું સોંપાયું કે ફલાણી જિલ્લા પંચાયત તમારે તોડવાની છે. આ તમે જો આ રાજકારણ કઈ બાજુ જઈ રહ્યું છે. એમને એમ નથી કેવું કે ત્યાં તમારા વિસ્તારના લોકોને અત્યારે આ તકલીફ છે, પાણીની તકલીફ છે, આ છે, અને તમે તો પેથલજી કુટુંબમાંથી આવો છો તો તમે સારા કામો કરવાની કઈ વાત કરો. એટલે આ તો જવાહર ચાવડાની એક વાત કરી, આશાબેનની બીજી વાત છે, બીજાની પરસોત્તમ સાબરિયા, રાઘવજી પટેલ, વલ્લભ ધારવિયા, લિસ્ટ છે આખું. આમાંથી રાજ્યસભા વાળા તો અડધા હારી ગયા છે મોટા ભાગના. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને એવા ઉમેદવાર નથી જોતા કે જે સેવા માટે આવ્યા હોય અથવા અમારી વિચારધારાને અનુસરીને આવ્યા. આમાં વિચારધારા જેવું તો કઈ છે જ નહીં. એમાં પેલા સેક્યુલર કહેતા હતા ને નોન સેક્યુલર કહેતા હતા, એ બધું અત્યારે ભૂલી ગયું, બધું ભેગું થઈ ગયું છે અત્યારે, ખીચડી થઈ ગઈ છે. ભાજપ તો ફલાણાવાદી છે ને મનુવાદી છે એવું કહેનારા અત્યારે અહીંયા આવી ગયા. જયા પ્રદાની વાત કરો તો એમને આ શબ્દો વાપરેલા, અને એ અત્યારે આવી ગયા અને સવારે આવે છે અને સાંજે ટિકિટ આપવામાં આવે છે. એટલે આ બધું કઈ રાતોરાત નથી થતું, અંડરકરન્ટ ઘણા બધા હોય છે. પણ એ અંડરકરન્ટમાં મૂળ વાત આ એક જ વાત છે કે મને કંઈક મળે, હું કંઈ આપું દેશને, અથવા તો હું મારા વિસ્તારને કંઈ આપું, એવો તો ક્યાંય ખ્યાલ છે જ નહીં. અને આ રીતે આપણને અત્યારે ખરેખર મારા જેવા ઉંમરવાળાને તો સંકોચ થાય છે કે આઝાદી માટે આના માટે લડ્યા હતા, અથવા તો ત્યાર પછી જે બંધારણ 1950માં આપણે જાહેર કર્યું ત્યારે આના માટે કર્યું હતું. હવે હમણાં જ એક સવાલ એવો મને પૂછવામાં આવ્યો કે વડાપ્રધાન કોણ થાય, તો એના માટે બંધારણમાં એવી ગોઠવણ છે કે જે પાર્ટીની વધારે સીટો આવી હોય એ એના નેતા ચૂંટે. પણ એને બદલે આજે અમિત શાહ પૂછે છે કે ભાઈ તમારા વડાપ્રધાન કોણ છે, અગાઉથી વડાપ્રધાન નક્કી કરવાના. આપણે તો ડિક્લેર કરી દીધું કે મોદી સાહેબ અમારા વડાપ્રધાન છે. 1952માં એવું નક્કી થઈ ગયું હતું કે જવાહરલાલ જ એના ઇન્દિરા ગાંધી વખતે દર વખતે આવું થાય છે. એટલે પેલા બંધારણમાં જે ગોઠવણ કરી કે ચૂંટાયેલા સાંસદોમાંથી એના નેતા ચૂંટવામાં આવશે, એટલે ક્યારેક એવું કહેવામાં આવે એ તો પછી ચૂંટાયા પછી નક્કી કરીશું, એ માત્ર ને માત્ર આડંબર છે. મૂળ તો આ બધું નક્કી જ થયેલું હોય છે. એટલે આપણે બંધારણને માનવું એવું પણ કંઈ નથી, અને કોઈ સેવા કર્યું એવું પણ નથી. પણ આ જે જાતનું અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે અને ચૂંટણી આવે છે ત્યારે જ આ પક્ષપલટાની મોસમ આવે છે, અને એમાં પણ આવી સોદાબાજી થાય છે. એમાં જયચંદ શબ્દ અહીંયા વપરાય કે કેમ એ સંશોધનનો વિષય છે. પણ જે રીતે 4 કલાકમાં જ કુંવરજીભાઈને એકદમ કેબિનેટ પ્રધાન બનાવાય અને વર્ષો સુધી ભાજપમાં મજૂરી કરીને દિવાલો ચિત્રી, આ કર્યું તે કર્યું, એ બધા કાર્યકરો ક્યાંક ખૂણામાં ફેંકી જાય. અને આ જાતનું જે થાય છે એ રાજકારણ ક્યાં લઈ જશે આપણને? આમાં દેશનું ભલું કરવાની વાત ક્યાં છે? વિકાસ શબ્દ તો હવે ભૂલી જ ગયો છે. 2 જ શબ્દો રહ્યા છે આપણી પાસે, મોદી હટાવો, અને એના માટે કેટલા બધા પક્ષો ભેગા થાય, મોદી બચાવો. એના માટે બધા ભેગા. બિલકુલ, હાલ વિરામનો સમય થયો છે. કલાપી કહીને ગયા હતા કે હા પસ્તાવો વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પણ આ ખબર નહીં કયા પ્રકારની ડૂબકીઓ લાગી રહી છે ભારતીય જનતા પાર્ટી રૂપી પવિત્ર ગંગામાં, કે દરેક લોકો ડૂબકી લગાવે છે, પવિત્ર થઈ જાય છે, ટિકિટ મેળવી લે છે, મંત્રી બની જાય છે.